આવ્યો તો પ્રવીણભાઈ ને વાત કરતો હતો મેં પ્રવીણભાઈ મને ઘણાના આજ ફોન આવ્યા મારા એક બે ભાઈબંધ સુરત છે એમના ફોન આવ્યો સંજયભાઈ કુબાના કુઈવાળા મેલડીમાં જાવ છો તો ત્યાં કુઈમાં માતાજી મેલડી દર્શન દે છે મેં આવીને પ્રવીણભાઈને વાત કરી મેં પ્રવીણભાઈ આ હાથું છે મને કે હા તમે કે આપણે દર્શન કરવા ચાલો પ્રસાદી લઈને દર્શન કરવા જતા પ્રવીણભાઈ મને કે ભાઈ ભાગ્યમાં હોય એના દર્શન થાય પ્રવીણભાઈ કહેતો તો હું એટલો બધો તો ભાગ્યનો ભમરાળો નથી કદાચ હામો બેહું જો લટાકો દેવા ઉતરે નહીં તેથી તો મેલડી નો અને આજ ઈ મેલડી નો ખોળો મળ્યો છે મારી કુબાની કોઈ વાળી મેલડી સાહેબ એ આઈ સુધી કદાચ ધક્કો ખવાઈ ગયો હોય જો ધક્કો ફેલ થવા દે તેથી તો મારી કુબાની કોઈ વાળી મેલડી નો હતો ભગવતી મેલડી નો ખોળો મળ્યો છે મેલડી એ બેઠા થઈ ત્યારે મેલડી ના નામથી શરૂઆત કરવી છે ભગવતી ની હાજરી થઈ ગઈ છે એટલે યાદ કરતા